હાલા બધા જન્માષ્ટમી ભાગ 2 માં બધી તૈયારી થઈ ગઈ, પણ બાયું રાસ લેવાનું આવે અને પછી જેવી બાયું રાસ લેવા આવ્યા એટલે આપણે પણ ચક્કરમાં ચડી ગયા. કાનુડાનો જન્મ છે, કોરો થોડો જવા દેવાય, રાસ તો લેવા પડે ને, એટલે ફટાફટ રાસ લઈ લીધા. અને હાલો ફાઇનલી હવે થોડીક જ વાર છે જન્મની. પણ કોનો જન્મ? તો કે એવા મારા નંદના લાલા, યશોદાના કાન્હા, રાધાજીના પ્યારા, ગોપીના દુલારા, એવા અમારા રણછોડ રાય જેની પૂરી દુનિયા રાહ જોઈ રહી છે જન્મની. તો હાલો ભાઈ નંદ ઘેરા નંદ ભયો, જય હો નંદ લાલ. અને પછી ફૂલો અને ચોકલેટની તારે ઉડાડીને તારે મોજ કરી. આવી મસ્તની આઈટમ અમારી સોસાયટીમાં થાય છે. તમારે કેવી થઈશ કમેન્ટમાં. અને પછી બધાય ઊભા રહી ગયા લાઈનમાં. દર્શન કરવા પડે ને, કાનુડાને અને ઝુલાવાના હોય એટલે બધાએ વારા ફરતી વારા દર્શન કર્યા. અને હવે આપણો વારો આવ્યો હતો એટલે આપણે પણ કાનુડાને ઝુલાવી લીધું અને દર્શન કરી લીધું. ને હવે પછી શું કરવાનું આવશે? મટકી ફોડવાનું. અમારે હાંજે જ ફોડ નાખે. આ તો કેવો લાગ્યો મારો બ્લોગ? લાઈક શેર અને હા સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને હેપી જન્માષ્ટમી બધાને મારા તરફથી.